જય માતાજી. હાલો, શું ખાવું છે બોલો? તમારી પસંદનું ન બને હો ભાઈ, મારે પસંદનું બને. જો શું છે દેખાણું, શું છે? ખીર. ખીર માથે ઘીમાં પસપસતી ખીર. જેના ઘરમાં ભાઈ સુખ શાંતિ હોય ને એના ઘરમાં જ ખીર થાય હો. ઘરના બધા નિરાયતે હોય, ધંધો કરતા હોય, નિરાયત હોય ઘરમાં, 25% સુખી હોય તો ખીર થાય. બરોબર? જો ખીર જો ઘીમાં પસપસે ને માથે ઘી નાખ્યું છે. બરોબર? હા, તો એ ખીર મસ્તની ખીર ભાઈ. એલચી નાખેલું છે, જાયફળ નાખેલું છે. જાયફળ નાખ્યું છે એટલે એલચી જ નાખી ખાલી, બે નાખ્યું છે. હાલો બહાદુરભાઈ ખાવા. બહાદુરભાઈ તો આજ ગેસનો ચૂલો નવો લીધો છે એટલે કંઈક મીઠું રાંધ્યું જઈએ. અમે તો કાંઈ એમ વિડીયો બનાવવા હાટું બે જણા. અને આમ જો હજી તો ભૂંગળા બટેટા તો હજી થાય છે. ભૂંગળા, આ બટેટા, આ ભૂંગળા તૈયાર થઈ ગયા. આ પછી પૌવા, મકાઈના પૌવા. આ લોટનું તો હજી કંઈક કરવાનું છે. તો શાક રોટલા કરવાના છે, થેપલા કરવાના. જો હજી તો રાંધવાનું ચાલુ છે. ભૂંગળા બટેટા ખાવાના છે. બરોબર? પણ પહેલાં આપણે આ ખીર ખાઈ લઈ. અને તમને બધાને જરાક મોઢામાં પાણી લાવી કે ભાઈ તમારા ઘરનાને કયો ખીર બનાવે અને તમને ખવડાવે. ખીર તો થોડીક મોંઘી પડે, ભૂંગળા બટેટા સસ્તા પડે ભાઈ. 10 રૂપિયાના બટેટા, 10 રૂપિયાના ભૂંગળા બોલે થઈ જાય. એવું તો કરીને ખાવ બહાદુરભાઈ. નવો ચૂલો લીધો છે, મુહૂર્ત કરો. આમાં ભાઈ ઘણાની મને કોમેન્ટો આવે છે અને ફોને આવે છે કે તમે આ બધા ખાવાના વિડીયો કરી બનાવીને અમારા ઘરમાં ડખા ઘાલો છો. તો ભાઈ અમે ડખા ઘાલતા નથી, પણ ઘરમાં કેમ ખાવા પીવાનું બનાવવું ને એ તમને કેમ ખાવું ને એની શિખામણ આપી છે. ઘરમાં ડખા ઘાલવાનો અમારો કોઈ મતલબ નથી. ઘરમાં લાવી દો એટલે બાયું બધું બનાવી દે, પણ તમે જ ન લાવી દો તો ક્યાંથી બનાવી દે? બરોબર? એટલે હજી ટાઈમ ઘણો છે, 7 વાગ્યા છે. તો બજારે આવેલા જાઓ અને થોડુંક લેવો જેથી કરીને બનાવી દઈએ ને તમે મારી કોઈને ખીર ખાઓ. ખીર ખાઈને આપણે પછી ભૂંગળા બટેટા ખાવાના છે. ભૂંગળા બટેટાનો વિડીયો નહીં બનાવું કારણ કે આજ 2 વિડીયો બની ગયા. જય માતાજી.